સવારમાં તો અમારી શેરીમાં ઇડલી સંભાર વાળો આવ્યો હતો. યુવી કે મમ્મી હું લઈ આવું, મેં લઈ આવી જાન. પછી સવારે આપણે ઇડલી સંભારનો નાસ્તો કર્યો અને પોપટે મરચાનો આવો તો કારેક જ જોવા મળે ને ત્યાં તો કાકો ભત્રીજી આવી ગયા. અમને કે અમે વરાસામાં પ્રે લેવા આવ્યા હતા, હાલો ફિયાની ઘરે આટો મારતા જઈને ત્યાં તો પરેશે આવી ગયા. પછી જો જમવા બેસી ગયા ને મેં એને કીધું હાલો તમે જમી લ્યો કે ના ના અમારે તો ઘરે રસોઈ કરી રાખી છે. પછી મેં વિહુને કીધું તું તો ખાવા. પછી જો એને દહીં ને રોટલી મસ્ત મજાની ખવડાવી દીધી ને પછી એને જવાનો ટાઈમ થઈ ગયો. પણ વિહાને જવું નહોતું કેમ કે નિત્યમ ને યુવી હોય ને એટલે રમવાની મજા આવે. ત્યાં તો પહેલું કે અમારે જમવાવાળા અમારી વાટ જોતા છે. મેં સારું પછી ટાટા બાય બાય કરી દીધા ને એ લોકો નીકળી ગયા અને જમી કરવીને પછી મેં જો બધું કામ પતાવી દીધું ને આજ રવિવાર હતો કે જવાનો વિચાર નહોતો. ત્યાં તો પરેશ કે હાલો હાલો આપણે વિહતમાં મંદિરે જવું છે દર્શન કરવા. પછી અમારે એકલા નહોતો જવાનું, જો અમારા આંટી અંકલ હારે જ હતા ને પછી અમે નીકળી ગયા ને થોડાક આગળ નીકળ્યા. પછી આ બધાને જો બિસ્કીટના પેકેટ ખાવાતા હતા. આપણે ગાડી ઉભી રાખીને જો બધાને બિસ્કીટના પેકેટ લઈ લીધા ને ત્યાં તો મોટા કાળુભાઈ નાના કાળુભાઈ આવી ગયા ને બધા એને બિસ્કીટ ખવડાવવા લાગ્યા. આને ખવડાવેલું છે ને એ કારેક તો આડું આવશે જ તેને. પછી જો મસ્ત મજાનો વ્યૂ જોતા જોતા આપણે પૂગી ગયા વિહતમાના મંદિરે. અને મંદિર જોવો કાંઈ ઘટે નહીં, કેવું મસ્ત મજાનું મંદિર છે ને ગાર્ડન જેવું છે ને સફાઈ તો એટલી છે ને આપણે ઘરે પણ ન રાખીએ એવી સફાઈ છે. ને પછી આપણે મંદિરની અંદર આવી ગયા ને જો વિહતમાના દર્શન કરી લીધા ને તમે પણ સાથે સાથે બધા દર્શન કરી લેજો. માતાજીના દર્શન કરી લીધા ને પછી અહીં નીચે ઉતારે ને જો અહીં બેહવાનું બહુ મજા આવે એવું છે. પછી અમે બધા થોડીક વાર અહીંયા બેઠા ને ત્યાં તો પરેશ કે આપણે વિમલ વગર નહીં આવે, હાલો ખાઈ લઈએ. તો તમને બધાને ખબર જ છે કે અમારે વિમલ વગર તો હાલતું જ નથી. પછી જો એને વિમલ ખાઈ લીધી ને આ બાજુ જોઈને ત્યાં તો આ બાલિકા જો મસ્ત મજાને ડાન્સ કરતી, જોવો કેવો સરસ ડાન્સ કરતી. આપણે એક હતા ત્યારે હા ભૂતળા જેવા કાંઈ આવડતું નહીં, આમ જો અવડી અવડી છે તો કેટલો મસ્ત ડાન્સ કરે છે. તો ચાલો વિડીયાને અહીંયા એન્ડ આપીશું. વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ. બાય બાય, હર હર મહાદેવ. થોડોક આનો વિડીયો બાકી છે એ કાલે આવી જાય. બાય બાય.